ગૌરીશંકર નામના એક વ્યક્તિ હતા, પણ બધા એમને ગબા પંડિત કહીને બોલાવતા. એમના બે મોટા ભાઈઓ કાશી જઈને મોટા પંડિત બની આવ્યા હતા, પણ ગૌરીશંકરને ભણવાનો બિલકુલ શોખ નહોતો. ભણવાની વાત સાંભળતા જ એ કાનમાં આંગળી નાખી દેતા. આમ રખડતા રખડતા એ કક્કો પણ શીખા નહીં. ન વાંચતા આવડે કે ન લખતા. એટલે લોકોએ મજાકમાં એમને ગબા પંડિત નામ આપી દીધું, અને એ જ નામ એમની ઓળખ બની ગયું. ગબા પંડિતને બીજું કશું આવડતું નહોતું, એટલે ગામની બહાર આવેલા હનુમાનજીના મંદિરે સવાર સાંજ જઈને માળા ફેરવતા. પોતે પંડિત નહોતા, પણ હનુમાનજીના ભક્ત તરીકે ઓળખાવામાં એમને આનંદ આવતો. આ બાને તેમને દાન દક્ષિણા પણ મળતી રહેતી, અને લોકો પણ એમને માન આપતા. એક દિવસ ગબા પંડિતે પંડિતોની સભામાં જઈને એક અજીબ પ્રશ્ન પૂછ્યો. સબળક સબાક, આનો અર્થ શું? બધા પંડિતો સ્તબ્ધ થઈ ગયા. આવું ક્યારેય સાંભળ્યું નહોતું. કોઈને કશો જવાબ સૂઝ્યો નહીં. બધા એકબીજાના મોં જોવા લાગ્યા. ગબા પંડિત ફૂલાઈને ગદગદ થયા. એમને લાગ્યું કે એમનો દાવ સફળ થઈ ગયો છે. કોઈ નથી બોલતું, બસ હારી ગયા. ગબા પંડિતે છાતી કાઢીને કહ્યું, કોઈને સબળક સબાકનો અર્થ જ ખબર નહોતો તો બોલે શું? બધા ચૂપ જ રહ્યા. લોકો ગબા પંડિતની પંડિતાઈના વખાણ કરવા લાગ્યા. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ કે ગબા પંડિતે બધા પંડિતોને હરાવી દીધા છે. ગબા પંડિતનું માન ખૂબ વધી ગયું. તેમને એક મસ્ત મજાનો કોયડો મળી ગયો હતો. હવે જે કોઈ પંડિત મળે એને એ જ પૂછે, સબળક સબાક એટલે શું? આ વાત શહેરના નગરસેઠ સુધી પહોંચી. તેમણે ગબા પંડિતને બોલાવીને માન આપ્યું. શહેરના વેપારીઓ એકઠા થયા અને 5,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું કે જે કોઈ ગબા પંડિતના કોયડાનો જવાબ આપશે એને આ ઇનામ મળશે. 5,000 રૂપિયા કોને ન ગમે? ઘણા બુદ્ધિશાળી અને અભિમાની પંડિતો આવ્યા. જુદા જુદા ઉત્તરો આપ્યા, પણ ગબા પંડિત માને નહીં. આમ ઘણા પંડિતો હારીને ગયા. આ વાત કાશી સુધી પહોંચી. કાશીના રાજાએ ત્યાંના પંડિતોને બોલાવ્યા. રાજાએ પૂછ્યું, ગબા પંડિતને કોઈ હરાવી શકશે? કાશીના પંડિતોએ કહ્યું, હા હા, એમાં શી મોટી વાત છે, બોલાવો એ પંડિતને. કાશીના રાજાએ ગબા પંડિતને તેડાવ્યા. ગબા પંડિત તો રૂવાબભેર આવી પહોંચ્યા. એક મોટી સભા ભરાણી, જેમાં મોટા મોટા પંડિતો ઉપસ્થિત હતા. રાજાએ કહ્યું, આ ગબા પંડિતનો એક કોયડો છે.
જે એનો સાચો ઉત્તર આપશે એને મોટું ઇનામ મળશે. જો કોઈ ઉત્તર નહીં આપે તો કાશીના દરેક પંડિતને એક સોનામોરનો દંડ થશે અને એ બધી સોનામોરો ગબા પંડિતને ઇનામમાં અપાશે. ગબા પંડિત તો ફૂલાઈને ઢેલ બની ગયા. એમને ખાતરી હતી કે કોઈ ઉત્તર આપી શકશે નહીં. બધા પંડિતો ચૂપ રહ્યા. ગબા પંડિતે ઉભા થઈને કહ્યું, સબળક સબાકનો અર્થ કયો? પંડિતોના મોં પોળા થઈ ગયા. કોઈ ઉત્તર આપી શક્યું નહીં. ઘણો સમય વીતી ગયો. રાજાએ કહ્યું, હવે હું તમને 24 મિનિટનો સમય આપું છું. પછી જો કોઈ ઉત્તર નહીં આપે તો કાશીના પંડિતો હારેલા ગણાશે. પંડિતોના મોં ઉતરી ગયા. 24 મિનિટ જતા શું વાર લાગે? થોડી જ વાર બાકી હતી. ગબા પંડિતનું મોં હસું થવા માંડ્યું. એવામાં એક કાણા પંડિત ઉભા થયા અને બોલ્યા, મહારાજ, હું ઉત્તર આપું છું. રાજાએ કહ્યું, આપો. કાણા પંડિતે કહ્યું, એમ નહીં, મારી એક વાત માનો તો. રાજાએ પૂછ્યું, કયો શું વાત છે? કાણા પંડિતે કહ્યું, હું ઉત્તર આપું એ સાચું પડે તો આ ગબા પંડિત 100 સોનામોર મને આપે, અને જો ખોટું પડે તો હું આપું. ગબા પંડિતે કહ્યું, ભલે, હું એમ કરવા રાજી છું. ગબા પંડિત તો એમ જ સમજતા હતા કે આનો કોઈ ઉત્તર જ નથી. આ તો બધી મેળ વિનાની વાત છે. કાણો પંડિત ખૂબ જ ચાલાક હતો. એણે વિચાર્યું કે આ ગબા પંડિતે ગપ્પુ માર્યું છે તો એનો જવાબ પણ ગપ્પાથી જ આપવો જોઈએ. કાણો પંડિત બોલ્યો, વાત એમ છે કે આ ગબા પંડિતે જે સબળક સબા કહ્યું છે તે એક વાર્તાની છેલ્લી કડી છે. એની પહેલાની 3 કડીઓ આ પ્રમાણે છે: ધડધૂમ ધબાક, બળબડ બડાક, તડબડ તબાક, સબડક સબાક. આખી સભા દંગ રહી ગઈ. રાજાએ પૂછ્યું, કેમ ગબા પંડિત, આ વાત સાચી છે? ગબા પંડિત સમજી ગયા કે આ કાણો પણ માથા ભાઈ રહેશે, કંઈક કરવું પડશે. ગબા પંડિત બોલ્યા, પણ એનો અર્થ શું થાય? એ કયો તો વાત સાચી. કાણા પંડિતે કહ્યું, હા, એનો અર્થ પણ કહું છું. જુઓ, ધડધૂમ ધબાક એટલે પેલા ગાય દુવા બેસીએ એટલે દૂધની ધારથી ધડધૂમ ધડધૂમ અવાજ આવે છે. પછી તે દૂધને ચૂલા મૂકીને ખીર બનાવીએ એટલે તે ઉકળે
અને બળબડાટ કરતી ખદખદે. પછી એને તળબળ એટલે તરત જ તબાક એટલે થાળીમાં પીરસીએ છીએ. અને પછી સબળક સબળક કરતા ખાઈએ તો સબળક સબાક. આ સાંભળીને ગબાપણી ચૂપ થઈ ગયા. આનો કોઈ બીજો ઉત્તર આપવા જેવું રહ્યું નહીં. ન છૂટકે તેમને સોનામોર કાણા પંડિતને આપવી પડી. ગબા પંડિતે અત્યાર સુધીમાં ઘણું કમાઈ લીધું હતું. તે એમને ખૂબ ગમ્યું હતું, પણ આટલી સોનામોર કાઢી નાખવી પડી એ એમને ગમ્યું નહીં. આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે શેરને માથે સવાસેર હોય જ છે.